ભુજ શહેરના વ્યસ્ત એવા હોસ્પિટલ રોડ પર ગઈકાલે પોલીસ તંત્ર દ્વારા ટ્રાફિક અવેરનેસ અંતર્ગત એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું। આ ઝુંબેશ દરમિયાન રસ્તા પર આડેધડ વાહનો ઉભા રાખીને ટ્રાફિકને અડચણરૂપ બનતા અનેક વાહન ચાલકો સામે પોલીસે લાલ આંખ કરી હતી અને નિયમોનું ઉલ્લંઘન કરનારા ચાલકોને સ્થળ પર જ દંડ ફટકાર્યો હતો। પોલીસની આ કડક કામગીરીને પગલે રોડ પર ગેરકાયદેસર પાર્કિંગ કરનારાઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો। આ અભિયાન અંતર્ગત માત્ર વાહન ચાલકો જ નહીં પરંતુ હોસ્પિટલ રોડ પર વ્યવસાય કરતા ખાણીપીણીના લારી ગલ્લા ધારકોને પણ પોલીસ દ્વારા મહત્વપૂર્ણ અને કડક સૂચનાઓ આપવામાં આવી હતી। પોલીસે લારી ગલ્લા ધારકોને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે તેમના ધંધાના સ્થળની આસપાસ ગ્રાહકો પોતાના વાહનો રસ્તાની વચ્ચે ઊભા ન રાખે તે જોવાની જવાબદારી તેમની પણ રહેશે। લારી પર આવતા ગ્રાહકો પોતાના વાહનો યોગ્ય રીતે સાઈડમાં અથવા નિયત પાર્કિંગની જગ્યામાં જ પાર્ક કરે તેવું સૂચન ગ્રાહકોને કરવા માટે તમામ ધારકોને તાકીદ કરવામાં આવી હતી, જેથી કરીને હોસ્પિટલ રોડ પર ટ્રાફિકની સમસ્યા હળવી થઈ શકે અને વાહનોની અવરજવર સુચારુ રૂપે ચાલુ રહે।